આ વર્ષે એમાં કઈ ફરક રહેશે કે નહીં રહે? ફરક જાજો દેખાય છે અમને અને ડુંડીમાં જાજો ફરક દેખાય છે કેમ કે આના ડુંડી ફોલીને દાણા ગણીએ ને તો આમાં 70-72 સુધીની એવરેજ છે 65 થી 70-72 બરોબર છે જોવા મળે છે બીજા નંબરની અંદર કે હજી છેલ્લું પાણી હાલે છે એવડો પવન છે છતાં ઘઉં ઢળતા નથી એટલે એક ઢળતા નથી એક બેનિફિટ છે આમાં તમે જોઈ શકો કે છોડવો ઘઉંનો ઢળેલો નથી બરોબર છે આ વાવેતર કરવા જેવી જાત છે એના ઘઉં ઢળતા નથી એટલે આમ સહાય કરીને અત્યારે જો તમે જોઈ શકો પવનની પરિસ્થિતિ અને પાણી ચાલુ છે તો પણ ઢળવાનો પ્રશ્ન છે નહીં બરોબર અહીંયા બાજુમાં બીજી વેરાયટી છે એ બાજુમાં લોકવન છે એમાં ઘઉં ઘણા ખરા થઈ રહ્યા અત્યારે લાઈવ આપણે જોઈ શકો ફિલ્ડ પણ જોઈ શકો એવું નથી કે ખેડૂતનું તો કેવું છે 3 ખંડની આજુબાજુ ઉતરશે પણ હું એમ કહું છું ભાઈ 3 ને પણ 50 તો ફાઇનલ ઉતરશે એમાંથી તો નીચું નહીં રે નહીં જાય જ નહીં 50 મણમાંથી તો જાય જ નહીં એનું કારણ છે કે આમાં એક પુતળામાંથી 4 સુધી દાણા નીકળે એવી બરોબર છે જોયેલું અમે ચેક કરેલું છે